લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને પીપી સવાણી ગ્રુપ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી અને સવાણી પરિવાર દ્વારા 10,000 કરતાં વધુ વૃક્ષો વાવી મૃતકોને કાયમી જીવંત રાખવા અનોખી રીતે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અમરેલીના ધારી તાલુકાના ગીરદુધાડા ગામે પીપી સવાણી ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. 102 વીઘામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો પર મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરદુધાડા ગામે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. એક જીવ સામે 2 વૃક્ષનું વાવી વૃક્ષરૂપી વાવેતર કરવામાં આવ્યું હતું અને આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા પોતાની 102 વીઘા જમીનમાં 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ વૃક્ષો મૃતાત્મા પામેલા સ્વર્ગ વ્યક્તિઓના નામ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમાં પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય મૃતાત્માઓના નામ સાથે વૃક્ષારોપણ કર્યું, જે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાણીના પુત્રવધુના હસ્તે અને દેશના ગૌરવરૂપી કિક બોક્સિંગ પ્લેયર ડીકલ ગોરખા અને ખુશી ગોરખા એમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં મામલતદાર આરએફઓ પીઆઈ ધારી સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વનરાજભાઈ ડામોર, ધારી. આ વૃક્ષો આજે વાવ્યા, કેમ આવો વિચાર આવ્યો અને આની પાછળનો ઉદ્દેશ શું છે અને લોકોને સંદેશો શું છે તમારો? કોવિડના સમય પછી ઓક્સિજન માટેના જે વલખાઓ આખી દુનિયાએ માર્યા છે અને પર્યાવરણ બચાવોની જાગૃતિ ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા જે કરવામાં આવી છે અને અમદાવાદમાં 2 દિવસ પહેલાં જે પ્લેન ક્રેશના જે કેસની અંદર જે લોકો શહીદ થયા છે, જે મૃત્યુ પામ્યા છે, તેમના માનરૂપે એક જીવની સામે 2 જીવ વાવવા અને એ એમના નામથી વાવવા એવો પીપી સવાણી પરિવારનો એક વિચાર હતો. આજે અમારી દીકરીઓના હાથે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો. એક મૃતકની સામે 2 નવા જીવ ઊભા થશે અને તેના માટે ધારી તાલુકાના ફોરેસ્ટ ઓફિસર, ધારી તાલુકાના પીઆઈ, ધારી તાલુકાના મામલતદાર અને અમારી દીકરીઓના હસ્તે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં. કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે? અંદાજિત 10,000થી વધારે વૃક્ષોનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવશે. આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા, પીપી સવાણીની માલિકીની જગ્યા ઉપર કરવામાં આવશે. ઓકે.